જેથી પ્રકટવાનો અવાજ ના અહીંયા જે કંઈ પ્રસાદ આપણને મળે છે જમવામાં એ ગોટેને ધરાવવામાં આવે છે અને પછી આપણે અનાજ બગાડ કરીએ છીએ એ અન્ન બ્રહ્મ છે. બહુ સાવધાની રાખવાની, જેટલું જોઈએ એટલું દેવાનું, વારંવાર દેવાનું. પછી કોઈની કઈ કેમ તો પણ તે બહુ મરચા તીખા છે તમારો વધારી દીધો તો પહેલાં થોડો બધો ટાંકી જુઓ પછી યોગ્ય લાગી પડ્યો. શાકની જેમ સંભાળો લઈ અને પછી બધું જ એટલું મૂકવામાં આવે છે. એવા લોકોએ તરત પોતાને અયોગ્ય શક્તિ અને રામધનને છોડી દીધું. એમનો અહીંયા આવવાનો કોઈ અર્થ નથી. અહીંયા આવીને જો આપણે આ સુધારણા કરીએ, અહીંયા એક જ દાણો, એક એક વસ્તુ કુદેવની છે, એનો દુરુપયોગ ન થાય કોઈ પણ રીતે એનો ખ્યાલ રાખો. આપણે સમય જોઈએ છે શ્રી સદગુરુદેવ